ખરીદી બાદ દવાઓની ગુણવત્તા ચકાસવામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। કરોડો રૂપિયાની ખરીદી બાદ સરકારી લેબમાં દવાઓનું પરીક્ષણ ન થયાનો કેગનો રિપોર્ટ છે। વર્ષ 2019માં અસંખ્ય નમૂનાઓનું વડોદરાની લેબોરેટરીમાં પરીક્ષણ જ નથી થયું। સુરતના ગોડાઉનમાંથી પણ લેવાયેલ દવાના નમૂનાઓ પૈકીના 1485 નમૂનાનું પરીક્ષણ નથી થયું। વલસાડના ગોડાઉનમાંથી પણ જે દવાના નમૂના લેવામાં આવ્યા હતા તે પૈકીના 945 નમૂનાનું પરીક્ષણ બાકી છે। જામનગરના ગોડાઉનમાંથી પણ જે દવાના નમૂના લેવાયા હતા તે પૈકીના 916 નમૂનાનું પરીક્ષણ પણ નથી થયું। અમરેલીના ગોડાઉનમાંથી જે દવાના નમૂના લેવાયા હતા તે પૈકીના 873 નમૂનાનું પરીક્ષણ બાકી છે અને નરોડાના ગોડાઉનમાંથી પણ જે દવાના નમૂના લેવાયા હતા તે પૈકીના 795 નમૂનાનું પરીક્ષણ નથી થયું। વડોદરાના ગોડાઉનમાંથી પણ 476 જે નમૂના લેવાયા હતા તેનું પરીક્ષણ નથી થયું। રાજકોટના ગોડાઉનમાંથી પણ દવાના નમૂના લેવાયા હતા તે પૈકીના 447 નમૂનાનું પરીક્ષણ હજુ બાકી છે। આ સાથોસાથ પાટણના ગોડાઉનમાંથી પણ દવાઓના નમૂના જે લેવાયા હતા તે પૈકીના 371 નમૂનાનું પરીક્ષણ નથી થયું। દાહોદના ગોડાઉનની વાત કરીએ તો અહીંથી પણ જે નમૂના લેવાયા હતા તે પૈકીના 307 નમૂનાનું પરીક્ષણ બાકી છે। હિંમતનગરના ગોડાઉનમાંથી દવાના નમૂના જે લેવાયા તે પૈકીના 218 નમૂનાનું પરીક્ષણ ન થયું।